અલખનો ઓટલો કાર્યક્રમમાં પ્રખ્યાત તબલા વાદક પંડિત હિતેન્દ્રજી દીક્ષિતની સંગીત સાધના અને જીવનયાત્રાની પ્રેરણાદાયી સાંજ માનવા મળી. તાજેતરમાં યોજાયેલા અલખનો ઓટલો કાર્યક્રમમાં શ્રોતાઓને વિશ્વવિખ્યાત ઉસ્તાદ અલ્લા રખાના ગળાબંધ શિષ્ય, આકાશવાણી અને દૂરદર્શનના ગ્રેડ એ કલાકાર તથા પ્રખ્યાત તબલા વાદક પંડિત હિતેન્દ્રજી દીક્ષિતની જીવનયાત્રા સાંભળવાનો એક અદભુત અને સ્પર્શક્ષમ અવસર મળ્યો હતો. તેમની મહાન સિદ્ધિઓ છતાં તેમનું વ્યક્તિત્વ અત્યંત નિખાલસ, સહજ અને નમ્ર અનુભવાયું હતું. તેમણે પોતાની જીવનયાત્રાના સંઘર્ષો અને મુશ્કેલીઓને અત્યંત પ્રસન્નતા અને કૃતજ્ઞતા સાથે રજૂ કરી હતી. સમગ્ર સંવાદ દરમિયાન તેમણે એક જ મંત્ર ઉપર ભાર મૂક્યો: રિયાઝ, રિયાઝ અને માત્ર રિયાઝ. તેમણે સ્પષ્ટ કર્યું કે સંગીત કે જીવનમાં શ્રેષ્ઠતા મેળવવાનો કોઈ શોર્ટકટ નથી, માત્ર રોજિંદા અભ્યાસ, સતત સાધના અને અનુશાસન જ સાચી સ્થિતિ આપે છે. સૌથી પ્રેરણાદાયી બાબત એ હતી કે તેમણે સંગીતને ક્યારેય આજીવિકાનું સાધન ન બનાવ્યું. પરિણામે જીવનયાત્રા કઠિન રહી, છતાં તેમણે પરિવારની જવાબદારીઓ, નોકરી અને સંગીત સાધના વચ્ચે અદભુત સંતુલન જાળવ્યું. તેમના માટે સંગીત માત્ર પ્રસ્તુતિ નહીં, પણ આનંદ, ધ્યાન અને આત્મતૃપ્તિનો માર્ગ હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સભાગૃહમાં છવાયેલી પિન ડ્રોપ શાંતિ શ્રોતાઓની લીનતા દર્શાવતી હતી. અલખનો ઓટલોની આ સ્મરણીય સાંજ સૌના હૃદયમાં લાંબા સમય સુધી ગુંજતી રહેશે.